મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ. આજે 11 વાગે કરીએ છીએ. બહાર કામકાજ ચાલુ છે. હજી મારા કપડાં ધોવાના 2 વખત મશીન કરવાનું છે. જો એકવારનો સીડીમાં બધા કપડાં પડે છે ને એકવારનો પેલા એમાં પડે છે મશીનમાં. પણ બહાર કામ ચાલુ છે ને એટલે મારા ઘરમાંથી વાયર કરે છે એટલે મશીન ચાલુ નહીં, લોડ પડે ને એટલે પછી મશીન ચાલુ કરી નહીં. આ તો 2 વખત મશીન થશે. પણ છેલ્લા 11 વાગે તો હજુ મારા કપડાં ધોવાનો મેળ પડ્યો નહીં એટલે હવે ચારો પડે છે ખબર નહીં. આજ તો આખો દાડો મારો અમન જ જવાનું. નારિયેલ પાણીવાળા આવ્યા છીએ ત્યાં લો છીએ. અને અમારા ફઈબાને બી કોમ આલ્યું છે. જો ફઈબા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? હવે આવડી જ ને બોલતા, હવે બોલતા આવડી જ ને. જો મેથીને એવું લાવ્યા હતા કાલ સાહેબ તે સમારવા બિહારે કોથમીર ને મેથી ને બધું. અને જો વાયર ચાલુ બધી કાઢે પેલું બારીમાં ડાયરેક્ટ વાયર કર્યો છે. અને જો મારા ઘર આગળ તો બતાવું તમને. જો મારા ઘર આગળ ખાડા ખાડા કરી દીધા ઘર આગળ તો બધા. જો બાજુવાળાને તો એ ખોદ્યું છે, અમારે ખોદ્યું છે. પેલા બધાને અમે તો બધું કમ્પ્લીટ કરી દીધું એ બધાને તો, પણ અમારે આજે ચાલુ કરી છે. ઘર આગળ મોટો દેખાડો કરે છે ગટરમાં જોઈન જોડવા માટે. બોલો કેવું હવાનો હોય ને હોય બેઠે હો. હવાનો હીરો હોય ને હોય બે રે અંદર આવ્યો નહીં આજ તો નહીં. અમે દવાખાને જાય ને એ દાડે જેટલા 11 વાગ્યાનો બહાર બેઠે હતો ને તે 2:30 વાગ્યા સુધી બહારના બહાર બે અમે દવાખાને જઈને આવ્યો ને તો ઘડી અંદર જ ના જો ઘરમાં. આવું સૌ અમનું કામકાજ. એટલે તમારો ભાઈનું જ ઘર છે, જવાય અંદર જવાય પડે તો બધું ખોલવાનું ખોલ્યા કરશે. એટલે બધું કોમ હતું ને એટલે પેલું ટાઈમ છે ને ખબર ના પડે. હા ટાઈમ છે એટલે ખબર ના પડે એટલે. અને આજે તમે કેટલા વાગ્યાનો બહાર બેઠા? 4 ની 2 આજે ખાસા 10 વાગ્યાનો બેઠા ને. 10 વાગ્યા 10 વાગ્યાનો બેઠા તો 1 વાગ્યો તો એ હજુ બહારના બાર બેસી રહી. અંદર આવતો નહીં કે અંદર ઠંડી લાગે છે એટલે અંદર નહીં આવતા. એટલે મારી બેન પડી જો પેલો વાદરો પેલા બાજુવાળા ગુલાબનું છોડે ને એ ખાય છે. કેવું ખાય છે જોજો. આ ફૂલે ના રવા દે, કશું ના રવા દે આ વાદરા. અઢી વાગી જાય. હજુ તો બીજી વારનું મશીન કર્યું છે કપડાં ધોવાનું. નવો મારે અહીંયા હરખું થઈ ગયું છે. હજુ તો જે એક વારના તો કપડાં સૂક્યા છે અને બીજી વારનું મશીન ચાલુ થશે તે હવે 10-12 મિનિટ જેવું બાકી છે. તે થઈ જાય એટલે પછી એ સૂકવીને પછી યાડા પડીએ. આખું કરી દીધું, પૂરી કાઢી ગટરો. જો હવે આમાં પાણીને એવું સટવાનું બધું કમ્પ્લીટ. પછી દબાઈ જાય એટલે પછી જો પેલા હોમેવાળા કરીને એવું કરવાનું છે. બ્લોકને એવું નાખી દેસી ભાઈ. યાર આપણા બ્લોક પડે છે ને એ રાઈએ નાખી દેસી પછી હોમેવાળાને તો થઈ જજો. પેલાને થઈ ગયું ને એ થઈ ગયું ને અમારા ને અમને બેને બાકી છે. એટલે 2 દાડા પાછું દબાવશી. હજુ તો માટી દબાવશી અને પછી દબાઈ રહે માટી પછી બ્લોક નાખશી 2 દિવસ પછી. ઓય ઠંડી લાગે ઘરમાં એટલે ઓઢીને ઊંઘી જઈ. ઘરમાં ઠંડુ રહેશે બહુ જ. અને ઉનાળામાં ના રહે, ઉનાળામાં ગરમ ગરમ રહે, શિયાળામાં ઠંડુ. અંદરે ના રહેવાય, બારે ના રહેવાય એવું છે બધું. રાતના વાગી જ્યાસી પેલા 9:30 અને અમારા બુન હું કરી જોજો અડધી રાતે હું કરીશ એ બતાવું તમને. પછી તાર સમારો તાર બીજું તો શું કરીશું કહો? કશું નહીં, પતી જશે. હા રાતના 9:30 વાગે આવું બધું કોમ લઈને બેસી છી. રાત જાય ને. હા રાત જાય ને કે નહીં. ડુંગળી સમારશીને, મેથી સમારશીને, લસણ સમારશીને બધું સમાર કરવાનું. આખો દાડો મારા ઘેર બધું આજ કર્યું. આખું જેટલા દાડા રહ્યા ને એટલા દાડા આજ કર્યું નહીં તમે?
લસણ ફોલ્યું હા કર્યું ને તો હોસ્ટેલમાં તમે બપોરે એક બધા બાજુવાળી હોય ને બેનો સાહેબ એક શિક્ષિકા હતી હા તે વોચ કરી ગોમાં તો નહીં નોકરી છે તે લસણ સમારવાનું હોય છે એનું વટણા તુવેરો બધું ફોલવાનું હોય આ જાય આ મોકલાઈ દઉં ફોલી એટલે તમે બેઠા બેઠા કોઈ ફોલો ને હવે બપોરે તડકા બેસીએ ને હા એટલે ફોલી આવું સારું નહીં ને કોમ થઈ જાય તમારે કોમ થઈ જાય ને લસણ તો કે તમને બા સારું આવડે ઝેણ ઝેણું હા એકદમ ઝેણું બનાવીએ ઝેણું સમાર ઓહ ચંદ્રશ્રી સાહેબ વખત નહીં ને હા તે સાહેબ રોટલો ઝેણું કરાવી હોય લસણનું ને હા. પેલો શું કહેવાય મોહળીઓ હું બનાવે બાજી રોટલો ગોળ ને ઘી ને હા. લસણ કાચું એને શીખર એને કોક કહેવાય પણ તમને યાદ નહીં મને તો બીજી ખબર નહીં એનું નામ શું શીખર સાહેબને ખબર હોય પણ મને નહીં ખબર હોય એનું નામ શું કહેવાય લસણીયો રોટલો જેરિયો ઓ જેરિયો કોઈ જેરીયો તો જી ગોળ ને બાજરીના રોટલાનો જેરીયો તો નાના છોકરાનો હા તે એવું કહેવાય ના એવું કોક કહેવાય ના એને જેરીયો ના જ કહેવાય તારું કહેવાય શીખર સાહેબને નાના છોકરાને કરી આલીએ ને રોટલો બાજરીનો હા ઘી ગોળ ભાગે એને જેરીયો કહેવાય હા તો આ શીખર કહેતા હતા મને કે જેરિયો કહેવાય શીખર શું કહેવાય બહુ મને કોઈ ખબર નહીં પણ શું કહેવાય એ તો સારું તાણે તમે લસણ ફોલો આ વટોળા ફોલો ને હું હન તો એવો કામ કરું પોતું ઉપાડી નહીં હજુ તો જો પંખો ચાલુ છે હજુ તો પોતું ઉપાડી નથી કેટલી તો ધોઈ કાઢી છે પણ હવે આ પોતું ઉકાય એટલે બીજું આગળનું હા કાયમ શિયાળામાં હાલ જોઈતી બે. એવું બસી જાય. જો બેઠા બેઠા સમારી જજો જી બાજરી ચાટકવાની હોય ને, હમ ચોખા ચાટકવાના હોય તો આલી પછી સાહેબ હું કહેશી આ બા જતો રહેશે તો ભાઈ ઉતારો થશે હા તો હવે ચંદ્રેશ